હર હર મહાદેવ। તો કર્ક રાશિના તમામ જાતકો વર્ષ 2026નો પ્રથમ મહિનો જાન્યુઆરી 2026 તમારું થોડુંક માનસિક રીતે અને ફાઇનાન્શિયલ રીતે તમારી ઘણી કસોટી કરી હતી, પરંતુ ફેબ્રુઆરી 2026 નવો મહિનો અને નવા ગ્રહોના રાશિ પરિવર્તન તમારા માટે શું લઈને આવ્યું છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું। કર્ક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ડ અને હ આ બે મૂળાક્ષર પરથી થાય છે ને તેની થાય છે કર્ક રાશિ। તો આ રાશિના તમામ જાતકો જો તમારી ચંદ્ર કુંડળી પર આપણે ચર્ચા કરીએ તો મહિનાની શરૂઆતથી જ કેતુ દેવતા સેકન્ડ સ્થાનમાં, સૂર્ય મંગળ બુધ શુક્ર સપ્તમ સ્થાનમાં, રાહુ દેવતા અષ્ટમ સ્થાનમાં, શનિ દેવતા નવમ સ્થાનમાં અને ગુરુ દેવતા જન્મપત્રિકાના 12મા સ્થાનમાં વિરાજમાન છે। હવે જે તમને ચાર ગ્રહો દેખાઈ રહ્યા છે ને તે ચારેય ગ્રહો રાશિ પરિવર્તન કરીને પહેલા 4 ફેબ્રુઆરીના રોજ બુધ દેવતા, ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ શુક્ર દેવતા, સૂર્ય દેવતા 13 ફેબ્રુઆરી અને મંગળ દેવતા 23 ફેબ્રુઆરીના રોજ તમામ ગ્રહો અષ્ટમ સ્થાનમાં ગોચર કરશે કે જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે કે આ પ્રમાણે ગ્રહો રાશિ પરિવર્તન કરશે, તેની તમારા પર ઇફેક્ટ તો થવાની જ છે। તો ચલો ચર્ચા કરીએ કે કયા પ્રમાણે આ મહિનો તમારા માટે રહી શકે છે તે। તો કર્ક રાશિના તમામ જાતકો સર્વપ્રથમ તમારા સ્વાસ્થ્ય બાબતે ચર્ચા કરીએ તો સૂર્ય દેવતા જે આરોગ્યના દેવતા છે તે જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં છે, જે સીધી દ્રષ્ટિ કરી રહ્યા છે તમારા ફર્સ્ટ હાઉસ પર। તમારી રાશિના સ્વામી તો દરેક સવા 2 દિવસે રાશિ પરિવર્તન કરતા રહે છે, તેના કારણે હું જો તમને કહું તો આ મહિનામાં 13 ફેબ્રુઆરી સુધી તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહી શકે છે। જો સ્વાસ્થ્યને લગતી કોઈ પણ તકલીફ હોય તો તેમાંથી તમને છુટકારો મળી શકે છે, તમારી બોડી ખૂબ સારી રીતે રિએક્ટ કરી છે એવા સંજોગો બની રહ્યા છે। પરંતુ 13 ફેબ્રુઆરી બાદ તમે જોશો તો સૂર્ય દેવતા કોને જોઈન કરી રહ્યા છે? રાહુ દેવતાને જોઈન કરી રહ્યા છે અને બુધ અને શુક્ર તો પહેલેથી જ ત્યાં વિરાજમાન થઈ જશે અને 23 ફેબ્રુઆરીના રોજ મંગળ દેવતા પણ તેમને અષ્ટમ સ્થાનમાં જોઈન કરવા જઈ રહ્યા છે, જે ક્લિયર ઇન્ડિકેશન આપી રહ્યું છે કે આ મહિના દરમિયાન 13 ફેબ્રુઆરી બાદ થોડુંક તમને ઇલ્યુઝનની સિચ્યુએશન હેલ્થ વાઇઝ વધારે રહી શકે છે। એટલે કે તમને હેલ્થ વાઇઝ કંઈક ને કંઈક દરરોજ સવારે 13 ફેબ્રુઆરી બાદ એટલે કે 14 ફેબ્રુઆરીથી જ હેલ્થ બાબતે કંઈક ને કંઈક, એક દિવસ માથું દુખવું, એક દિવસ પગ દુખવા, એક દિવસ સ્નાયુઓનો દુખાવો થવો, એટલે કે બોડીમાં શું ચાલી રહ્યું છે ને તે તમને સમજાઈ નહીં શકે। તમને કોઈક ને કોઈક રીતે બોડી એક એટલે કે દુખાવો કંઈક ને કંઈક રહી શકે છે। જો તમે રિપોર્ટ કરાવશો બધું જ બરાબર છે તેવું આવી શકે છે, પરંતુ જે કોઈ પણ વ્યક્તિને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસને લગતી તકલીફ છે તો તમામ કર્ક રાશિના તેવા જાતકોએ તમારે થોડીક એક્સ્ટ્રા કેર રાખવી જરૂર છે, કારણ કે સૂર્ય અને મંગળ તો જોઈન ત્યાં થવાના છે, પરંતુ સાથે સાથે રાહુ દેવતા પણ ત્યાં રહેવાના છે। તેના કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને લગતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેને ખાસ કાળજી રાખવાની છે। જો તમારા ફેમિલીમાં પણ હોય તો તેની કાળજી રાખવી। મિત્રો, સૂર્ય, રાહુ અને મંગળની જે દ્રષ્ટિ થવાની છે તે જન્મપત્રિકાના સેકન્ડ હાઉસ પર પણ થવાની છે। સેકન્ડ હાઉસ તમારું ફેમિલી છે, ફેમિલીમાં પણ કોઈક ને કોઈક રીતે વાદ વિવાદ નાના મોટા ચાલ્યા કરે તેવા સંજોગો બની રહ્યા છે અને જાણે ફેમિલીના બાકીના મેમ્બર્સનું પણ માઇન્ડ કામ નથી કરી રહ્યું તે પ્રમાણેના સંજોગો થોડાક જણાઈ રહે છે અને નાના મોટા ઝઘડાના કારણે થોડીક તમારી પણ મેન્ટલ સિચ્યુએશન થોડીક આ મહિને પણ પ્લસ માઇનસ થઈ શકે છે, 50-50 રહી શકે છે, પરંતુ તમારે તેના પર કયા પ્રમાણે કંટ્રોલ કરવો છે તે વિડીયોના અંતે હું તમને જરૂરથી જણાવું છું। તેથી આ મહિના દરમિયાન તમારે તમારું સ્વાસ્થ્ય તો સારું રહી શકે છે, પરંતુ બીજા લોકોના કારણે, ખાસ કરીને ફેમિલી મેમ્બર્સના કારણે તમારી હેલ્થમાં તકલીફ આવી શકે તેવા સંજોગો બની રહ્યા છે, તે ખાસ કાળજી રાખવાની છે। ફેમિલી મેમ્બર્સમાં જે કંઈ પણ ચાલતું હોય તેના કારણે તેની અસર તમારા પર માઠી અસર ન થાય ને તે ધ્યાન તમારે ખાસ રાખી લેવું જરૂરી છે। વાત કરીએ તમારા સંતાન બાબત તો સંતાન સ્થાનના માલિક મંગળ દેવતા વિરાજમાન છે 23 ફેબ્રુઆરી 2026 સુધી સપ્તમ સ્થાનમાં, ત્યારબાદ તે જોઈન કરશે તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં સૂર્ય અને રાહુને। તો કર્ક રાશિના તમામ જાતકો જો તમારા સંતાન બાબતે ચર્ચા કરીએ તો આ મહિના દરમિયાન 23 ફેબ્રુઆરી સુધી સંતાનને કોઈ તકલીફ નથી થવાની, પરંતુ 23 ફેબ્રુઆરી બાદ તેમના સ્વાસ્થ્ય બાબતે પણ તમારે કાળજી રાખવાની છે અને તે જે કંઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છે તેમાં ખાસ કાળજી રાખવાની છે। જો તમારા સંતાન એજ્યુકેશન કરી રહ્યા છે, બોર્ડ્સની એક્ઝામ છે, તો મહેનત વધારે કરાવવી પડશે। એવા પેપર્સ કે જેમાં તેમને ફૂલ કોન્ફિડન્સ હોય કે ઘણા સારા માર્ક્સ આવશે તે પેપર ખરાબ જઈ શકે છે, જે ફેબ્રુઆરીમાં આવી રહ્યા છે તેની જ વાત કરી રહ્યો છું। અને જે પેપર નથી સારા જઈ શકે તેવા તે ઘણા સારા સ્મૂથલી નીકળી ગયા છે। આ પ્રમાણેની તમને ઓપોઝિટ સિચ્યુએશન દેખાઈ શકે છે। તેથી કોઈ પણ એક્ઝામિનેશન પેપર હોય તે ઇઝી હોય કે હાર્ડ હોય તેના પર પ્રોપર ધ્યાન આપવું પડશે। જે કોઈ પણ કર્ક રાશિના સ્ટુડન્ટ છે તમે જાતે પણ તમને કહી રહ્યો છું કે આ પ્રમાણેની સિચ્યુએશન તમારા સાથે બની શકે છે।
ખાસ કાળજી રાખવી તમારે જરૂરત છે. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે, લગ્ન જીવન સ્થાનમાં 4 ગ્રહો વિરાજમાન છે, બુધ અને શુક્ર. તો 6 તારીખ બાદ તે ત્યાં જોઈન કરવા જઈ રહ્યા છે રાહુ દેવતાને, પરંતુ સૂર્ય મંગળ 13 ફેબ્રુઆરી સુધી સાથે રહેશે. તેથી 6 થી 13 ફેબ્રુઆરી સુધી તમારા લાઈફ પાર્ટનરના ગુસ્સાનો શિકાર તમે ન બની જાઓ. સપ્તમ સ્થાન છે ને, તો તમારા લાઈફ પાર્ટનરના બિહેવિયરમાં ચેન્જ આવવાનો છે. તમારો બિહેવિયર તો શાંત સૌમ્ય જ રહેવાનો છે, પરંતુ તમારું લાઈફ પાર્ટનર થોડુંક વધારે ગુસ્સાના સ્વભાવના, થોડુંક એગ્રેસિવનેસ તેમનામાં વધારે આવી શકે છે અને વાત પર ગુસ્સો આવી જાય તેવા સંજોગો બની શકે છે. તેથી કર્ક રાશિના તમામ જાતકો તમારા લાઈફ પાર્ટનર સાથે તમારે ખાસ કરીને 6 થી 13 ફેબ્રુઆરીમાં હાર્મોની ક્રિએટ કરવી જરૂર છે. 13 ફેબ્રુઆરી બાદ જ્યારે સૂર્ય દેવતા રાશિ પરિવર્તન કરી દેશે ને મંગળ દેવતા ત્યાં એકલા રહી જશે, તો તેના કારણે મંગળ દેવતાનું ત્યારે મંગળ દેવતા ઉચ્ચ અવસ્થામાં છે. હા, તમારા લાઈફ પાર્ટનર તેમની ભૂલ તો નથી જ સ્વીકારવાના આ મહિનામાં, તે તો હું તમને ગેરંટી સાથે કહી શકું છું, પરંતુ સૂર્યદેવની જ્યારે રાશિ પરિવર્તન થશે 13 ફેબ્રુઆરી બાદ, ત્યાર પછી તમારા લાઈફ પાર્ટનર પણ તમને સમજી રહ્યા છે અને જે વાતે ગુસ્સો કર્યા હતા, કેટલાક લોકોના લાઈફ પાર્ટનર કેટલા સારા પણ હોઈ શકે છે કે સામેથી પણ તે રિગ્રેટ કહી શકે છે કે મારાથી જે કંઈ પણ બોલાઈ ગયું હતું તેના બદલ મને માફ કરી દો. થવાના સંજોગો ઘણા ઓછા છે, પરંતુ થઈ પણ શકે છે જો તમારી જન્મપત્રિકાનું 7મું સ્થાન ખૂબ વધારે સ્ટ્રોંગ છે તો. તેથી જો આ મહિને કહું તો તમારા લાઈફ પાર્ટનરનું તમારે બિહેવિયર સાચવી લીધું ને, તો તમારો આ મહિનો સચવાઈ ગયો તેમ માની લો. તેથી તમામ જેન્ટ્સને તો હું તે જ કહીશ કે લાઈફ પાર્ટનરને ઘણા સાચવાના છે, તેમને પૂરતો સમય આપો. જે કોઈ પણ લેડીઝ વ્યુઅર્સ છે તેમને પણ હું કહી રહ્યો છું કે તમારા લાઈફ પાર્ટનર સાથે યોગ્ય સમય સ્પેન્ડ તમારે કરવાનો છે, તમને પણ ખોટું ન લાગવું જોઈએ, તેથી હું કહી રહ્યો છું. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે, તો ભાગ્યના સ્થાનમાં કોણ વિરાજમાન છે? શનિ દેવતા. શનિ દેવતા માર્ગી અવસ્થામાં છે અને ભાગ્યના સ્થાનના માલિક 12મા સ્થાનમાં છે કે જે વક્રી અવસ્થામાં ચાલી રહ્યા છે. તો ગયા મહિનામાં પણ તમને થોડુંક ભાગ્ય ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં પણ નથી મળી રહ્યું તેવું લાગ્યું હશે. આ મહિનામાં પણ થોડુંક વધારે તમારા કાર્યમાં ડિલે થઈ રહ્યું છે. તમે જે પ્રમાણે પ્લાનિંગ કર્યું હતું તે પ્લાનિંગના આધારે કામ નથી થઈ રહ્યું, તે વાત કન્ટિન્યુ રહી શકે છે. તેમાં ચેન્જ ક્યારે આવશે? 13 માર્ચ સુધી તો તમારે વેઇટ કરવું પડશે, જ્યારે ગુરુ દેવતા વક્રીમાંથી માર્ગી અવસ્થામાં આવશે અને માર્ગી અવસ્થામાં તે ડાયરેક્ટ સીધી ગતિમાં ફર્સ્ટ હાઉસ તરફ એટલે કે કર્ક રાશિ તરફ પ્રયાણની શરૂઆત કરશે, ત્યાં જવાની શરૂઆત કરશે, ચાલવાની. ત્યાર પછી થોડુંક લાઈફમાં ભાગ્યનો સાથ મળી રહ્યો છે તેવું લાગશે. એટલે નેક્સ્ટ મંથમાં હું તમને આ વાક્ય કહીશ, પરંતુ આ મહિનામાં ભાગ્ય હજુ પણ તમને સાથ નથી આપતું તેવું દેખાઈ રહ્યું છે. ભાગ્ય ક્યારે પૂરેપૂરું સાથ આપશે? ભાગ્ય સાથ આપશે જ્યારે જૂન મહિનામાં ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવી જશે ત્યાં સુધી. તેથી અત્યારથી જ કહું છું એડવાન્સમાં, કર્ક રાશિના જાતકો જૂન મહિના સુધી થોડુંક એક્સ્ટ્રા સ્ટ્રગલ કરવું પડશે જ. તેથી તે પ્રમાણે માઇન્ડસેટ રેડી કરી દો કે આ મારો સમય નથી, તો મારે તે પ્રમાણે રેડી રહેવાનું છે, સિમ્પલ. તો તમે પણ વધારે મેન્ટલ સ્ટ્રેસ નહીં લઈ શકો. તમારા કરિયરની વાત કરીએ તો કરિયરના સ્થાનના માલિક જે છે તે મંગળ દેવતા 7મ સ્થાનમાં વિરાજમાન છે અને ત્યાંથી કરિયરના સ્થાનના માલિક, હવે જો તમને ખૂબ સરસ વાત કહું તો તે ત્યાંથી 7મ દ્રષ્ટિ કરી રહ્યા છે જન્મપત્રિકાના 7મ ફર્સ્ટ હાઉસ પર અને 8મ દ્રષ્ટિ કરી રહ્યા છે 2nd હાઉસ પર કે જ્યાં કેતુ દેવતા વિરાજમાન છે. તેમની ઇનડાયરેક્ટ જે આ પ્રમાણેની ઉચ્ચ દ્રષ્ટિ થઈ રહી છે, કરિયરમાં વર્ક પ્લેસ વાઇઝ તમને ખૂબ વધારે નામના માન સન્માનમાં વધારો થઈ શકે છે, તમને રેકગ્નાઇઝેશન પણ મળી શકે છે અને તમારા દ્વારા લેવામાં આવેલું ડિસિઝન ઘણા બધા તમારા બોસ પણ જો તે વધારે સારી રીતે એક્સેપ્ટ કરીને આગળ વધે તો તેમાં તમને સફળતા મળી શકે છે. એટલે કે વર્ક પ્લેસ પર આ મહિનામાં 23 ફેબ્રુઆરી સુધી તમે થ્રુ આઉટ ઘણી સારી રીતે આગળ વધી શકો છો. તેથી વર્ક પ્લેસ વાઇઝ જે કોઈ પણ નોકરી કરી રહ્યા છે, નોકરી બાબતે આ મહિનો તમારા માટે ઘણો સારો છે. જો વાત કરીએ તમારી ઓપોર્ચ્યુનિટી બાબતે, એટલે કે નવી જોબ માટે પણ સંજોગો બની રહ્યા છે, પ્રયત્ન કરો, આગળ વધો. કરિયર વાઇઝ આ મહિનો તમને ઘણો સારો સપોર્ટ કરી રહ્યો છે, પરંતુ જે કંઈ પણ બાકીની બાબતોનું કાળજી રાખવાની કહી છે ને, તે 70% પોર્શન તમારી લાઈફનો જે છે તે તમને તકલીફ પહોંચાડી શકે છે. તેથી કાર્યસ્થળ પર તમે મહેનત ન કરી શકો, જે પ્લાનિંગ છે તે પ્લાનિંગ સમયના આધારે પૂરું ન કરી શકો ને તેવું થઈ શકે છે. તમને ઓપોર્ચ્યુનિટી, તમારું માઇન્ડ કામ કરવાનું તો કરવાનું જ છે, પરંતુ તમે જે પ્રમાણે પ્લાનિંગ કર્યું છે ને તેમાં ડિલે થશે, કારણ કે શનિ દેવતાનું આગળ મેં તમને કહ્યું છે ને તે પ્રમાણે. તેથી ફક્ત મારે આ કામ કરવાનું છે તો કરવાનું છે, એક્સ્ટ્રા અવર્સ તો એક્સ્ટ્રા અવર્સ. જો હું આ કાર્ય પૂર્ણ કરીશ ને તો મને ખૂબ વધારે સફળતા મળશે. આ મગજમાં તમારે ઠસાવી દેવાનું છે. જેટલું સારી રીતે આગળ વધવું હોય તો તમારે ફક્ત અને ફક્ત ગોલ ઓરિએન્ટેડ થોડુંક રહેવું પડશે અને તેના માટે પોતાના સાથે થોડાક સ્ટ્રિક્ટ બનવું પડશે, તો આ વાત સાચી પડશે. નહીં તો મંગળની દ્રષ્ટિ કેતુ પડશે,
શનિ દેવતા 9મ સ્થાનમાં છે, તે તમને તકલીફ તો પહોંચાડવાના છે. જે કોઈ પણ બિઝનેસ કરી રહ્યા છે તો બિઝનેસમાં પણ જો તમે કોઈ ગોલ લઈ રહ્યા છો કે આ મહિનામાં મારા આટલા ઓર્ડર હોવા જોઈએ, કે આટલા લોકોને મળવું છે, કે આ પ્રમાણે આગળ વધવાનું છે, તો તેનું પ્રોપર પ્લાનિંગ કરીને આગળ વધશો ને તો આ મહિનો તમારા માટે ઘણો સારો રહી શકે છે. બિઝનેસમાં પણ સફળતા તો દેખાઈ રહી છે. હા, બિઝનેસમાં આ મહિનામાં જે કેતુ દેવતા અત્યાર સુધી થોડી તકલીફ પહોંચાડતા હતા ને, બિઝનેસમાં લોસ નથી દેખાઈ રહ્યો, પરંતુ મંગળદેવની ઉચ્ચ દ્રષ્ટિ પડવાના કારણે બિઝનેસમાં હવે તેજી આવી રહી છે તેવું તમને જણાઈ શકે છે. પરંતુ જે લોકો પણ આઈટી સેક્ટરમાં છે, જે લોકો પણ કોમ્યુનિકેશન ફિલ્ડમાં છે, કે કોઈ પણ મીડિયા ગ્રુપમાં ને એ બધામાં છે, સાથે સાથે જે કોઈ પણ જમીનની લેનદેનના કામમાં છે, રિયલ એસ્ટેટમાં છે, તમામ લોકો માટે આ મહિનો ઘણો સારો છે. તે તમામ લોકોને આ જરૂરથી માહિતી શેર કરવાની ન ભૂલશો, કારણ કે તેમના માટે આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે. વાત કરીએ અંતે તમારા બેંક બેલેન્સ બાબતે, તો મેં તમને કહ્યું છે ને કે કેતુ દેવતા વિરાજમાન છે અને કેતુ દેવતા ત્યાં અતૃપ્તિ ઊભી કરી છે. જેટલી મહેનત કરો છો, જેટલું ઇન્કમ આવી રહ્યું છે, તેટલું આઉટકમ પણ જઈ રહ્યું છે ને, તો ઇન્કમ અને આઉટ ગોઈંગને બેલેન્સ કરવા માટે ફેબ્રુઆરી 2026 તમારા માટે આવી ગયો છે. મંગળ દેવતાની દ્રષ્ટિ તમારા બેંક બેલેન્સમાં ક્યાંક ને ક્યાંક વધારો કરી રહ્યો છે. સાથે બુધ અને શુક્ર પણ ત્યાંથી સીધી દ્રષ્ટિ કરશે, સૂર્ય દેવતા પણ અને મંગળ દેવતા પણ સીધી દ્રષ્ટિ કરવાના જ છે. તેના કારણે ફાઇનાન્સીસ વાઇઝ આ મહિનામાં જે રાહુ અને કેતુ જે તકલીફ પહોંચાડતા હતા ને, તેનો અંત આવી રહ્યો છે. આગળ જો વાત કરીએ તો મિત્રો 5 ગ્રહો તમારી જન્મ પત્રિકાના અષ્ટમ સ્થાનમાં યુતિ કરવા જઈ રહ્યા છે. અષ્ટમ સ્થાન આકસ્મિકતાનું છે. આ મહિનામાં 13 ફેબ્રુઆરી બાદ કોઈ પણ જગ્યા પર જઈ રહ્યા છો, ઘરની બહાર તમે નીકળવાના તો છો જ કોઈક ને કોઈ કારણોસર, તો પડવાથી વાગી ન જાય, કે લપસી ન જવાય, કે તમે વાહન ચલાવતા હોય સામે કોઈ પણ પ્રાણી ન આવી જાય, તેની ખાસ કાળજી રાખવાની જરૂરત છે. કારણ કે અષ્ટમ સ્થાનનું એક્ટિવ થવું તે ક્લિયર ઇન્ડિકેટ કરે છે કે કોઈક ને કોઈક રીતે આ મહિનામાં તમને અકસ્માતના નાના મોટા સંજોગો બની શકે છે. ગ્રહણનો સામનો પણ અષ્ટમ સ્થાનથી જ તમારે કરવો પડશે. તેના કારણે કર્ક રાશિના તમામ જાતકો ફક્ત અને ફક્ત હું જે કહું છું ઉપાયથી જરૂરથી કર્યા કરો. અને સાથે સાથે વાહનમાં જો તમે 60ની સ્પીડે 80ની સ્પીડે જતા હોવ તો 40-30 પર આવી જાઓ ને તેટલું વધારે સારું. કારણ કે જો ઓછી સ્પીડ હશે તો તમને પણ વધારે ઇન્જરી નહીં થઈ શકે. તેથી કાળજી રાખવાની છે, તેમાં કોઈ બેમત તમારે નથી રાખવાના. ઉપાય બાબતે ચર્ચા કરીએ તો ઉપાય શું કરશે, તો કર્ક રાશિના તમામ જાતકો ઉપાય બાબતે આ મહિનામાં તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અચૂક કરવાનો છે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ જો કરશો તો જે કંઈ પણ સૂડીના ઘા છે ને તમારા માટે 100થી જઈ શકે છે. તમારા માટે, તમારા ફેમિલીમાં જે કંઈ પણ કંકાસ છે તેના બાબતે, તમારા લાઈફ પાર્ટનરનું જે બિહેવિયર રહેવાનું છે તે પ્રમાણે, તમારા સંતાનનું એજ્યુકેશન બાબતે, આ તમામ બાબતે તમને ક્યાંક ને ક્યાંક સેફ ગાર્ડ થયેલું છે તેવું તમને થઈ શકે છે. દરરોજ સવારે 7 વાગ્યા પહેલાં સૂર્યદેવને જળ જરૂરથી ચડાવવું જોઈએ અને તેમાં થોડા ચોખા, પીળી સરસવ અને થોડો ગોળ ભેગા કરો અને સૂર્યદેવને જળ ચડાવો. જે કોઈ પણ વિદેશમાં છે અને તમે સનરાઈઝ નથી જોઈ શકતા તો તે ઉપાય તમે શિવજી પર, મહાદેવના શિવલિંગ પર પણ તે તમે અભિષેક કરી શકો છો. જેના કારણે આ મહિનામાં તમારા માટે ઘણું ખરું જે કંઈ પણ તકલીફ છે તે ટચવુડ સાબિત થઈ શકે છે. તેથી જે લોકો ભારત દેશમાં છે તે લોકોએ અવશ્ય સૂર્યદેવને જળ ચડાવવાનું છે, આદિત્ય હૃદયનો સ્તોત્રનો પાઠ કરવાનો છે. અને વિદેશના તમામ જાતકો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પ્લસ મહાદેવ પર તમારે અભિષેક કરવાનો છે. જેના કારણે આ મહિનો જે કંઈ પણ થોડુંક કસોટી તો લઈને આવી રહ્યું છે, 70-30 કહી શકું. 70% બીજા લોકોના લીધે તકલીફ છે. લાઈફ પાર્ટનર, તમારું ફેમિલી, તમારા સંતાનની ચિંતાના કારણે તમને તકલીફ આપી શકે છે. પરંતુ 30% જે સારું છે તમારા વર્ક પ્લેસ પર, કરિયરમાં, તે તમને જીવનમાં આગળ વધારી શકે છે. તેથી ફક્ત પોઝિટિવ પાસા પર ધ્યાન આપવાની ખૂબ વધારે જરૂરત છે. પરંતુ જો આ ઉપાય કરશો તો તમને સફળતા મળી શકે છે. તો જો માહિતી પસંદ આવી હોય અને નેક્સ્ટ મંથનું પ્લાનિંગ કયા પ્રમાણે કરવાનું છે, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, તે જો તમે વોકેબ્યુલરી બનાવી ચૂક્યા હોય અને કંઈક તમને નોલેજ શેરિંગ થયું હોય ને આ મહિનામાં, તો તે કમેન્ટમાં તમારા રિવ્યૂ જણાવવાનું ન ભૂલશો અને ઉપાય કરવાનો પણ ન ભૂલશો. તો તમારા તમામ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના કર્ક રાશિના જાતકોની માહિતી શેર કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.